શ્રી રાધાચરિત્રની કથાને આગળ વધારીએ. ઉદ્ધવના જ્ઞાન ગર્વનું ખંડન. ફળાહાર અને દુગ્ધપાનયુક્ત અલ્પાહારનો કાર્યક્રમ ઝટપટ પતાવી દઈને સૌ પાછા પૂર્ણ જિજ્ઞાસુ થઈને શ્રીકૃષ્ણ સખા ઉદ્ધવના સ્વાનુભવનું શ્રવણપાન કરવા નિયત સ્થાને ગોઠવાઈ ગયા. ઉદ્ધવ તો ક્યારનાય વર્ષો પૂર્વેના એ દિવ્ય સુખદ સંસ્મરણોની પુનિત સરવાણીમાં પોતાના ચિત્તને જબોડીને આનંદ વિભોર સ્થિતિમાં લગભગ ધ્યાનસ્થ જ હતા. તેથી મુખવાસ આપવાના બહાને સત્યારાણીએ એમનો તંદ્રાભંગ કર્યો કે તરત જ એમણે નેત્રો બિલેડા જ રાખીને જાણે આંખે દેખ્યો અહેવાલ પ્રસારિત કરતા હોય એ રીતે પોતાની દ્વિતીય વ્રજયાત્રાની ફલશ્રુતિ કહેવા માંડી. મારી ધારણા હતી કે બપોરના ભોજન સમયે તો હું નંદ યશોદાને ત્યાં પહોંચી જ જઈશ, પરંતુ મારી એ ધારણા ખોટી પડી, કેમ કે જે રથમાં અક્રૂરજી શ્રી કૃષ્ણ બલરામને મથુરા લઈ ગયા હતા તે જ રથને પાછો વ્રજમાં જતો જોઈને ઊભા રસ્તે વ્રજવાસીઓએ આગળ ફરી વળીને રથને રોકવા માંડ્યો. શ્યામે કહ્યું હતું તેવું જ થયું. લોકો ભૂલાવામાં પડી જવા લાગ્યા. વસ્ત્રાભૂષણ અને રૂપરંગ બધું જ શ્રીકૃષ્ણ સમાન હોવાથી હું યશોદા નંદન નંદનંદન કૃષ્ણ કનૈયો જ છું એમ માનીને લોકો મારું સ્વાગત કરવા લાગ્યા. મારી સમક્ષ ભેટ સોગાદો ધરવા લાગ્યા. એમના પ્રિય નંદલાલના પુનરાગમનને નૃત્ય ગાનથી વધાવવા લાગ્યા. મારા રથમાં ચડી જઈને મારા વારણા ઓવારણા લેવા લાગ્યા અને મને પ્રેમથી એમના સ્વહસ્તે ખવડાવવા પીવડાવવા લાગ્યા. હું સમજાવીને કેટલાકને સમજાવું કે હું એમનો વ્રજેન્દ્ર નંદન ગિરધર ગોપાલ બંસીધર બાકે બિહારી નથી. હું તો દેવકી નંદન વાસુદેવ શ્રીકૃષ્ણનો ભાઈ ભક્તને સખા ઉદ્ધવ છું. મારું કંઈ ન ચાલ્યું. ટોળે ટોળા જ્યાં ઘેરી વળ્યા હોય ત્યાં એમના પ્રચંડ હર્ષનાદમાં મારો એકલાનો અવાજ તો ક્યાંય દબાઈ ગયો. હારી થાકીને મેં ચૂપકી દી સેવી અને એમને જેમ કરવું હોય તેમ કરવા દીધું. ઝટ મારો એમનાથી છુટકારો થાય એ આશાએ. પરિણામ એ આવ્યું કે એમણે અત્યંત ભાવથી ભેટ ધરેલ મહી, માખણ, છાશ, રોટલા અને મધુર ફળોથી મારું મધ્યાહન ભોજન તો રસ્તામાં જ પતી ગયું અને મારો રથ ખરેખર વ્રજભૂમિમાં પહોંચ્યો ત્યારે તો લગભગ સાંજ પડી ગઈ. હાશ, આખરે પહોંચી તો ગયો. એવા આત્મસંતોષ સાથે મારા રથે જ્યારે શ્યામસુંદરની લીલાભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે ગાયોના ધણ ગોકુળમાં પ્રવેશી રહ્યા હતા. મેં રથના અશ્વની ગતિ ધીમી પાડી. અહીં મને પહેલો જ એક વિચિત્ર અનુભવ થયો. બોરજના ગોટે ગોટ તો હજી હવામાં જ ઘૂમી રહ્યા હતા ને ત્યાં તો વ્રજભૂમિ પર પથરાયેલી વ્રજરજને થયું કે એમનો કાનકુંવર જે સુવર્ણ રથમાં ગયેલો તે રથ પાછો આવી ગયો. સુવર્ણ રથમાં વિરાજેલા શ્યામ હમણાં અમારા પરથી પસાર થઈ જશે અને અમે નંદકુંવરને નિરખ્યા વિના રહી જશું એવી આશંકાથી શ્યામ દર્શન માટે તલપાપડ થઈ ગયેલી વ્રજરજ મારા રથને ઘેરી વળી. પરંતુ રથમાં એમનો વાલો લાલ નથી, કોઈ બીજું જ છે એવું સમજી જતાં વ્રજરજને સહેજ પણ વાર ન લાગી. પછી તો રઘવાઈ થઈ ગયેલી વ્રજરજે અમારો ખોળો ખૂંદનાર શ્યામ ક્યાં છે, અમારા પર મસ્તીથી આળોટનાર નયનાભિરામ ક્યાં છે, અમારા પર થઈ નાચનાર નંદલાલ ક્યાં છે, રાસની લીલાની રમઝટ બોલાવી અમને પાવન કરનાર રાસ બિહારી ક્યાં છે, એવા પ્રશ્નોની ઝડીઓનો ચારે તરફથી ઘસારો તર્યો. ભૂમિ પરથી ગોટે ગોટા ઉડાડતી એ વ્રજરજ એવી ઉડીને મારા રથને ઘેરી વળી કે આંખો બંધ કરીને મારે અશ્વને દોડાવી મૂકવા પડ્યા. થોડેક આગળ જઈને મેં રસ્તાની બંને બાજુ પથરાયેલી વ્રજની વનસ્પતિ અને નિકુંજના વૃક્ષો પર નજર નાખી તો મારા આશ્ચર્યની સીમા ન રહી. વનસ્પતિ તો વ્રજવિહારીની વિરહમાં ઝૂરી ઝૂરીને સુકાઈ ગઈ હતી. વૃક્ષોએ પલ્લવ પુષ્પોનો પરિત્યાગ કર્યો હતો અને એ વૃક્ષોની સૂકી ડાળો પર બેઠેલા પંખીઓ હરે કૃષ્ણ હરે શ્યામનું કીર્તન કરતા આક્રંદ કરી રહ્યા હતા. એટલું જ નહીં, એ વૃક્ષો નીચે બેઠેલ ગોકુળની નિસ્તેજ ગાયો મથુરાની દિશામાં નિહાળીને હંભા હંભા કરતી ભાંભરી રહી હતી. વ્રજના પેલા તોફાની વાંદરા ને માકડા ડાયા ડમરાને ઉદાસ થઈને ઝાડ પર નિષ્ક્રિયપણે બેસી રહ્યા હતા. નિર્જીવ અને માનવેતર સૃષ્ટિની જો આ હાલત છે તો જીવતા જાગતા વ્રજવાસીઓની અને શ્યામની સાથે જેમનો અત્યંત નિકટનો સંબંધ હતો તે સ્વજન સ્નેહી સખા સખીઓની શી હાલત હશે એની તો હું કલ્પના પણ ન કરી શક્યો. મારી જ્ઞાનાડંબર યુક્ત દ્રષ્ટિને તો માત્ર એટલું જ દેખાયું કે આ સૌ દુખિયારા અને અજ્ઞાન વ્રજવાસીઓનો ઉદ્ધાર કરવાનું ભગવત કાર્ય શ્રીકૃષ્ણે મને સોંપ્યું છે અને આવું ભોળું અબુધ જ્ઞાનક્ષેત્ર જ્યારે દેવયોગે મારા જેવા પરમ જ્ઞાનીને પ્રાપ્ત થયું ત્યારે મારા જ્ઞાનનો સર્વોત્તમ નિચોડ અહીં ઠાલવી દઈને એમના આત્માનું કલ્યાણ કરવા, એમને પરબ્રહ્મ પરમાત્માની સાચી અનુભૂતિ કરાવવા
અને શ્રીકૃષ્ણના વિરહાગ્નિમાં બળતા આ બિચારાને દુઃખમુક્ત કરવા હું કોઈ કસર નહીં રાખું. આવું વિચારતો હું આગળ વધ્યો. યમુનાજીમાંથી જળ ભરીને કેટલીક પ્રૌઢ વ્રજ સુંદરીઓ ગામ ભણી જઈ રહી હતી. રથને એક બાજુ ઊભો રાખીને હું નીચે ઉતરી પડ્યો અને ઝડપથી એમની પાસે પહોંચી જઈ ને મેં એમને નંદબાબાનું ઘર કઈ બાજુ આવ્યું તે પૂછ્યું. મારી સામું પણ જોયા વિના નીચું મોં રાખીને એમાંની એક બોલી, આ ભીની રેતી પર પગલાં ભરતા ભરતા આગળ વધો પથિક. આ ભીની ભૂમિનો જ્યાં છેડો આવે તે જ નંદરાયનું ડેલું. મેં આશ્ચર્યથી પૂછ્યું, વગર ચોમાસે અહીંની ભૂમિ આટલી ભીની કેમ ગોપાંગનાઓ? જવાબમાં નિશ્વાસ નાખીને ઉતાવળે ડગલા ભરતી બીજી ગોપી બોલી, યશોદાનંદન જે દિવસથી અમને છોડીને ગયા છે તે દિવસથી કેવળ નંદરાય જ અને યશોદાજી જ નહીં, એમના ડેલામાં રહેતી પ્રત્યેક વ્યક્તિનું શરીર રક્ત આંસુ બનીને નિરંતર વહ્યા જ કરે છે. પરિણામને એમના વસ્ત્રો અને અંગો જ નહીં, એ જ્યાં બેસે ઉઠે છે એ સમગ્ર ભૂમિ પણ એમના અશ્રુ પ્રવાહથી સતત ભીનીને ભીની જ રહે છે. અને તમારા જેવા અજાણ્યાને એવો ભ્રમ થાય છે કે વર્ષાએ અહીં બારેમાસ વાસો કર્યો છે કે શું? આ એક નવું આશ્ચર્ય સાંભળીને હતપ્રત થઈ ગયેલો હું રથારૂઢ થવા ત્યાંથી પાછો વળી ગયો. પણ ત્યાં તો કોઈએ રથાગમનના સમાચાર પહોંચાડી દીધા હોવાથી ખુદ નંદરાયને લગભગ દોડતા મારી તરફ આવી રહેલા મેં જોયા. દૂરથી સુવર્ણ રથ જોઈને આભા બની ગયેલા નંદરાય મોટેથી બોલતા બોલતા આગળ વધ્યા. આ તો એ જ રથ. અક્રૂરજી આ જ રથમાં રામશ્યામને મથુરા લઈ ગયા હતા. જરૂર મારો લાલો પાછો આવ્યો લાગે છે. અને દૂરથી પીતાંબરધારી મોર મુગટધારી મને જોતાં જ એમનું રોમ રોમ પુલકિત બની ગયું. આંખમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યા અને હા હા, આ તો મારો શ્યામ જ છે એવી બૂમ પાડીને એ મને ભેટી પડવા આગળ વધ્યા. પણ તદ્દન નજીક આવીને એકદમ ખચકાઈને ઊભા રહી ગયા ને 100 મણનો નિસાસો નાખીને બોલ્યા, ના ના, આ ન હોય મારો શ્યામ. મારો કાનુડો તો મને જુએ કે તરત દોડતો બાબા બાબા કહીને મારી કોટે જ વળગી પડે. આમ તાકીને મને જોયા ન કરે. આ તો કૃષ્ણ વેશધારી કોઈ બીજું જ લાગે છે. મારાથી એમની આ ખિન્નતા જોઈ ન ગઈ. અને બાબા, હું ઉદ્ધવ છું, વસુદેવજીના નાના ભાઈ, દેવભાગનો પુત્ર અને શ્યામસુંદરનો પિતરાય ભાઈ, મિત્ર સખા જે ગણો તે. કહીને હું એમનો ચરણ સ્પર્શ કરવા વાંકું વળું એ પહેલાં તો, હા હા ઉદ્ધવ, તને તો મથુરામાં મેં જોયો હતો. આવ ભાઈ, તું તો મારા શ્યામની જોડે જ રાત દિવસ રહેનારો, એટલે મારે મન તો મારા શ્યામ જેવો જ. એમ કહીને તેઓ મને ભેટી જ પડ્યા. એમના સ્નેહાશ્રુથી મારો ખભો ભીજાઈ ગયો. થોડી વારમાં ભાવાવેશ શાંત પડતા તેમણે એક હાથે અશ્વની લગામ પકડી, મારા લાલાનું ઘર અહીંથી થોડું જ દૂર છે, આપણે ચાલતા જ જઈએ, એમ કહીને બીજો હાથ મારા ખભે મૂકીને રથને નંદભવન તરફ દોર્યો. પછી ડેલામાં પગ મૂકતાની સાથે જ યશોદાજીને સાદ પડ્યો, લાલાની માં, અરે યશોદા, સાંભળે છે? જો તો ખરી, આપણે ત્યાં આજે કોણ આવ્યું છે? નંદરાયનો સાદ સાંભળીને યશોદાજી રસોડામાંથી બહાર આવ્યા. દ્વારમાંથી જ નંદરાયને વળગીને ઊભેલા મને જોઈને એમને પણ પહેલી જ નજરે એવો ભાસ થયો કે જાણે એમનો લાલો જ આવ્યો. અને એટલે રડી રડીને થોડી નિશ્ચિત થયેલી અને અંદર સળગતા લાકડા પર વારંવાર અશ્રુજળ પડ્યા કરવાથી પેદા થતા ધુમાડાને લીધે સતત બળ્યા કરતી આંખો બે હાથે મસળીને મારી તરફ આગળ વધતા વધતા એ તો હરખથી બોલવા લાગ્યા, આવી ગયો મારો પ્રાણ. મને તો ખાતરી જ હતી કે એની આ યશોદા માવડી વિના એને બીજે કોઈની પાસે રહેવાનું ફાવે જ નહીં, અને એની ગંગા ગાવડી વિના બીજા કોઈનું એ દૂધ માખણ એને ભાવે જ નહીં. લોકો ભલે ને કહેતા હોય કે પારકા જણ્યા લાખ જતન કરો તોય પોતાના થાય નહીં, પણ મને તો ગળા સુધી ખાતરી હતી કે મારો કાનુડો મને મૂકીને ક્યાંય જાય નહીં. ભલે ને એ મારો જાયો ન હોય, પણ ઉછરીને મોટો તો મેં કર્યો છે. ભલે ને એની નસોમાં લોહી દેવકીનું વહેતું હોય, પણ એના મોઢામાં હજી દૂધ તો યશોદાનું જ ફોરે છે ને. આવું ગાંડું ઘેલું બોલતા બોલતા એ ચોકમાં આવ્યા ને અમારી ને એમની વચ્ચે માંડ થોડું અંતર બાકી રહ્યું હશે ત્યાં તો ચમકીને 2 ડગલા પાછા હટી ગયા. નજર ભલે થોડી કાચી થઈ ગઈ હતી, પણ લાગણી તો એવી પાકી હતી કે આમ ડાહ્યો ડમરો થઈને ચૂપાચૂપ ઊભો રહે અને દોડીને માને બાજી ન પડે તો એ કાનુડો ન જ હોય એટલું સમજી જતા યશોદા માને વાર ન લાગી. અને અહીં પણ મારે પહેલ કરવી પડી. આગળ વધીને મેં મારો પરિચય આપતા કહ્યું કે મૈયા, હું તમારા લાલા પાસેથી જ આવ્યું છું. એણે જ મને તમારી ખબર અંતર પૂછવા મોકલ્યો છે. મારું નામ ઉદ્ધવ, પરંતુ કનૈયા સિવાય બીજા કોઈ માએ
જેમને રસ નહોતો એવા યશોદામાને મારો પરિચય જાણવાની ક્યાં પડી હતી. એ તો બાજુ પર ઢાળેલા ઢોલિયામાં એવી રીતે બેસી પડ્યા કે જાણે એમની રહી સહી એકમાત્ર આશા પર પાણી ફરી વળ્યું ન હોય. રખેને મને ખોટું લાગશે એવી ભીતિથી નંદરાયે મારો હાથ પકડીને મને આગળ કર્યો અને ખૂબ લાગણીસભર વાણીમાં યશોદાજીને સમજાવવા માંડ્યા. યશોદા, નમામા કરતાં કાણા મામા શું ખોટા? લાલો નહીં તો લાલાનો ભાઈ કોઈ તો આવ્યું ને આપણા આંગણે. આ ઉદ્ધવ વસુદેવ દેવકીનો સગો ભત્રીજો છે, કાનાનો પિતરાઈ ભાઈ, એટલે આપણે મન તો કાનાની બરાબર જ ગણાય. લો ઉઠો અને પાણી બાણી તો આપો. બિચારો સવારનો ભૂખ્યો ને તરસ્યો હશે, એનું સ્વાગત તો કરો. નંદબાબાની શબ્દની સચોટ અસર થઈ. યશોદામાની અતિથિ સત્કારની ભાવના સતેજ થતાં તેઓ સફાળા ઉઠ્યા અને ગોળીમાંથી ઠંડુ મીઠું જળ ભરીને મારા હાથમાં આપતા પ્રેમથી બોલ્યા, ભલે આવ્યો ભાઈ, ત્યાં બધા ક્ષેમ કુશળ તો છે ને? અને પછી મારી સાથે થોડી વાતચીત કરી ને તેઓ રસોઈ ઘરમાં ગયા. લાલા વિશે એમણે કોઈ પ્રશ્ન ન પૂછ્યો તેની મને થોડી નવાઈ લાગી. રાત્રે વાળું પાણીથી પરવારીને હું ચોકમાં ઢાળેલ ઢોલિયા પર આડો પડ્યો. મારી બાજુમાં જ નંદબાબા બેઠા ને બાજુની ખાટલી પર યશોદા મૈયા બિરાજ્યા. બંનેના મનમાં પ્રશ્નોનો તો ઉભરાટ હતો, પણ બેમાંથી કોઈ એમના પ્રાણ પ્યારા કનૈયા વિશે કેમ કંઈ પૂછતા કે ગાજતા નથી? એનું મને એટલું બધું આશ્ચર્ય થઈ રહ્યું હતું કે હું ઢોલિયામાં બેઠો થઈ ગયો. એક મહેમાન સાથે સુગ્ન યજમાન જે રીતે પ્રાસંગિક વાર્તાલાપ કરે એવું પણ કશું ન થઈ રહ્યું હોવાથી હું અકળાયો. મારી અકળામણ પામી ગયેલ નંદરાએ ધીમે રહીને શરૂઆત કરી. આમ તો એમણે ચારુણ ઇત્યાદિ મલ્લોનો શ્રીકૃષ્ણ બલરામે કરેલો સંહાર અને છેલ્લે કંસવધ તથા વસુદેવ દેવકી ઉગ્રસેનની કારાવાસ મુક્તિ નજરો નજર જોયા હતા. તેથી ત્યારબાદ મથુરામાં જે ઘટનાઓ બની તે વિશે એમણે એવી સાહજિક પૃચ્છા કરવા માંડી કે જાણે રાજધાનીથી દૂરના ગામનો કોઈ નાગરિક પાટનગર રાજકીય પ્રવાહોથી પરિચિત થવા ત્યાંથી આવેલ કોઈ રાજસેવકને પૂછપરછ ન કરી રહ્યા હોય. આ અભિગમ મને અભિપ્રેત ન હતો, સ્વીકાર્ય ન હતો, અપેક્ષિત પણ ન હતો. હું જે કામ માટે અહીં આવ્યો હતો, અથવા કહો ને કે જે શ્રી કૃષ્ણ મને જે હેતુથી અહીં મોકલ્યો હતો તે સફળ થવાના કોઈ ચિહ્ન દેખાતા ન હતા. જ્ઞાન પ્રદાન કરવા સારું ઉત્સુક થઈ ગયેલા મેં વગર પૂછે સામેથી જ કહેવા માંડ્યું, બાબા, મૈયા શ્યામસુંદર તમને ખૂબ યાદ કરે છે. અહીંના લોકોનો પ્રેમ એમના હૃદયમાંથી ખસતો જ નથી. એ તો પોતે જ તમને બધાને મળવા અહીં આવવાના હતા, પરંતુ અમારા યાદુવંશની પ્રણાલી મુજબ એમના અને બલરામના ઉપનયન સંસ્કાર કરવાના બાકી હતા અને રાજનીતિ તથા શસ્ત્રશાસ્ત્ર વિદ્યાનું શિક્ષણ લેવા તેમને ગુરુ સાંદીપનીના આશ્રમે મોકલવાના હતા. તેથી તેઓ બંને ત્યાં જવાની તૈયારીમાં પડ્યા છે. ભણી ગણીને આવ્યા બાદ રામશ્યામ બંને તમને પગે લાગવા આવવાના છે, પરંતુ તમારી ચિંતા હૈયે હોય તો ભણવામાં ચિત્ત ચોટે નહીં. તેથી તમારા માટે ખાસ સંદેશો લઈને એમણે મને અહીં મોકલ્યો છે. હું તો બોલે જતો હતો, પરંતુ મને લાગ્યું કે મારી એકેય વાત એમના હૃદય સુધી પહોંચી નથી. એમનું મન તો બીજી જ વિચાર સૃષ્ટિમાં વિહરે છે. હું ખસિયાણો પડીને અટકી ગયો. નંદબાવા કેવળ એટલું જ બોલ્યા, જમ્યો ત્યારથી જ એ તો સર્વશાસ્ત્ર નિપુણ અને સર્વ વિદ્યા પારંગત છે. એને તો વળી ગુરુ પાસે ભણવા મોકલાતો હશે. એ તો ગુરુનામ ગુરુ, જગત ગુરુ છે. એને કોણ ભણાવે? એ જ બધાને ભણાવે એવો છે ને. નંદરાય જેવા ગોપ ગોવાળ શ્રીકૃષ્ણને આ રીતે મૂલવી શકે છે એ વાતનું આશ્ચર્ય મારા મનમાં હજી તો શમ્યું નહોતું. ત્યાં તો યશોદામાનો અવાજ મારા કાને અથડાયો. કહું છું, લાલાના બાપુ, આ ભાઈ સાથે તમે લાલાને કહેવડાવી દો. એને આવવું હોય તો દિવસે આવે, રાત્રે ન આવે. એક તો મારી આંખો નબળી પડી ગઈ છે ને વળી કોડિયાના અજવાળામાં મને એનું મોં બરાબર દેખાતું પણ નથી. પરમદી મધરાતે આવ્યો ને મારી પાસે ગંગલીનું માખણ માંગ્યું ત્યારે અંધારામાં હું તો પડતા પડતા રહી ગઈ. એણે ન પકડી લીધી હોત તો હું સીધી મહી મથવાની ગોળી પર જ પડી હોત. ગોળી નંદવાઈ ગઈ હોત અને હું એના માટે માખણ પણ ક્યાંથી કાઢત. આખી રાત અહીં કોઈને ઊંઘવા દેતોય નથી ને પોતે પણ ઊંઘતો નથી. પરોઢિયો તો પાછો મથુરા ભેગો થઈ જાય છે. કોણ જાણે ત્યાં દિવસે એને કોઈ મારી જેમ ઊંઘવા દેતું હશે કે નહીં. રાતભર અહીં તોફાન મસ્તી કરે ને દિવસે ત્યાં પાર વગરના કામ કરે. પછી શરીર ક્યાંથી સારું રહે. કેટલો દુબળો પડી ગયો છે 6-8 મહિનામાં. તો તમે એને કહેવડાવી દો કે થોડો આરામ કરે અને દોડધામ ઓછી કરી નાખે. માંદો પડશે તો ત્યાં કોણ છે મારા જેવી ચાકરી કરનારો એની પાસે. બોલતા બોલતા એ તો એકદમ રડવા માંડ્યા.
પહેલાં તો મને એમ લાગ્યું કે શ્રી કૃષ્ણના વીર્યની અસહ્ય વ્યથાથી યશોદાજીને ચિત્તભ્રમ થઈ ગયો લાગે છે, પરંતુ નંદરાએ એમની આ ગાંડી ઘેલી વાતોનો જે પ્રત્યુત્તર આપ્યો તે સાંભળ્યા પછી તો મને એમ જ લાગ્યું કે બંનેને ઉન્માદ લાગુ પડી ગયો છે. અરે રે, આ તો બહુ ખોટું થયું, કેમ કે શ્રી કૃષ્ણના બદલામાં પોતાની નવજાત બાળકીને વસુદેવ લઈ ગયા છે એ વાતની બહુ મોડી ખબર યશોદાજીને પડી હશે, અને ત્યારે તો એ આશાએ એમને મન વાળ્યું હશે કે કંઈ નહીં, દીકરી આપીને દીકરો લીધો છે, અને તે પણ આવો સર્વગુણ સંપન્ન અને દિવ્ય શક્તિશાળી. પછી અમારે શી ખોટ છે? લાલો મોટો થશે પછી એને પરણાવીશું, અને વહુ દીકરો ઘડપણમાં અમારી ચાકરી કરશે, પછી અમારે બીજું શું જોઈએ? પરંતુ અમારી આશાની આ ચણેલી આખી ઇમારત એકાએક કડડ ભૂસ કરતી તૂટી પડી. આ ઘા યશોદા જેવા પ્રેમાળ માતા જીરવી ન શક્યા હોય ને એમને ચિત્તભ્રમ થઈ જાય તો એ મને સ્વાભાવિક લાગ્યું, પરંતુ નંદરાય જેવા ઠરેલ, સાહસિક અને સહનશીલ ગોપાધિપતિ પણ જ્યારે પત્નીના ગાંડપણમાં સૂર પુરાવા લાગ્યા ત્યારે તો મને એમ જ લાગ્યું કે બહુ મોડો પડ્યો, મારે ઘણા વહેલા આવવાની જરૂર હતી. હું મનોમન પસ્તાવો કરી રહ્યો હતો ત્યારે આ બાજુ નંદરાય યશોદાજીને કહી રહ્યા હતા, હવે શું કામ દિવસે આવે? રાતે જ આવે ને? દિવસોના દિવસો અહીં સુધી રહ્યો ત્યારે તે કંઈ ઓછું નથી વિતાવ્યું એના માથે. કોઈ જરાક કહે એના વિરુદ્ધમાં ફરિયાદ કરે કે આ માની લીધું, અને પછી એને ધમકાવવામાં ને મારવામાં તે કાંઈ બાકી રાખ્યું છે? તારા ક્યાં વહાલે અને પ્રેમે એ તને દિવસે મળવા આવે? દિવસે તો તે એને આપણા ઘરનું તો શું, પારકા ઘરનું માખણ પણ સુખે ખાવા નથી દીધું. ભૂખ્યો થયો ને માટી ખાધી તો હું લાકડી લઈને મારવા દોડી. તે દિવસે બાપડો નિરાતે ધાવતો હતો ત્યારે ચૂલે મૂકેલું દૂધ સંભાળવા એને ધાવતો છોડીને દોડ્યું. બાઈ, રસોડામાં દીકરા કરતાં દૂધ વહાલું લાગ્યું, પછી એને ખોટું ન લાગે? એને રીસ ચડી અને દાજમાં એણે પહાણો મારી તારું મહી વલોવવાનું માટલું ફોડી નાખ્યું. ત્યારે તો તે એને આખા ઘરમાં દામણા ભેગા કરીને ખાંડળીએ બાંધ્યો હતો એ ભૂલી ગઈ, અને હવે આસુડા પાડ્યા કરે છે કે દિવસે નથી આવતો ને રાતે રમવા આવે છે. હવે તો રાતે જ આવે છે ને? દિવસે એને એક ઘડીની ફુરસદ મળતી હશે ત્યાં? આખા દિવસનો થાક્યો પાક્યો વેળાસર સૂઈ જતો હશે, અને એકાદ એક ઊંઘ ખેંચી કાઢી જેવી આંખ ઉઘડતી હશે કે તરત અધરાત મધરાત અજવાળિયું અંધાર્યું કશું જોયા વિના મારતે ઘોડે અહીં દોડી આવતો હશે. આમેય તે એ અને એના ભાઈબંધો પહેલેથી જ રાતના રાજા હતા ને? દિવસે તો તું સવારથી સાંજ સુધી એને વનમાં ગાયો ચારવા મોકલતી હતી. એની માખણ, ભૂખ અને છાશ તૃપ્ત સંતોષવાનો લાગ તો એને રાતે જ મળવાનો હતો ને? આખું ગામ ઊંઘી જાય પછી શીકું તોડવું હોય, ગોરસ ઢોળવું હોય, માખણ ચોરવું હોય, ગેડી દડો રમવા હોય કે રાસની રમઝટ બોલાવી હોય તો એને પહેલેથી જ રાતનો સમય અનુકૂળ આવતો. પછી એ દિવસે અહીં આવીને કરે પણ શું? દિવસે કોણ નવરું હોય એની જોડે રમવા કે ભમવા? ખુદ વિધાતાએ પણ એને શ્રાવણની અંધારી આઠમની મધરાતે ધરતી પર મોકલ્યો તે આ બધું સમજી વિચારીને જ મોકલ્યો હશે ને? પછી તું ક્યાં મોઢે મારી જોડે એને કહેવડાવે છે કે રાતે ન આવતો, આવવું હોય તો દિવસે જ આવજે? નંદરાયની આ દલીલો સાંભળીને તો મને એમ લાગ્યું કે જો આખી રાત આમને આમ ચાલશે તો સવાર પડતા પડતા ખુદ મને ચિત્તભ્રમ થઈ જશે કે શું? વચ્ચે કશું પણ બોલ્યા વિના મેં ધીરે રહીને ઢોલિયામાં લંબાવ્યું અને સૂતા સૂતા આ પતિ પત્નીની ઘેલછાભરી વાતો સાંભળ્યા કરી. ક્યારે મારી આંખ મળી ગઈ એની ખબર જ ન પડી. સવારે ઉઠ્યો ત્યારે તો સૂરજ ખાસો ઊંચો ચડી ગયો હતો, અને નંદબાબા તથા યશોદાજી પોતપોતાનું નિત્યકર્મ પતાવીને મારા ઉઠવાની રાહ જોતા આઘા પાછા થઈ રહ્યા હતા. મુસાફરીનો થાક ગણો કે વ્રજના નીરવ પ્રાકૃતિક વાતાવરણનો પ્રભાવ ગણો, પણ મને ખૂબ સારી ઊંઘ આવી ગઈ હતી, અને સવારે ઉઠ્યો ત્યારે હું તનમનથી ખૂબ જ પ્રફુલ્લિત અને પ્રશાંત હતો. નાહી ધોઈને મેં યશોદાએ તૈયાર કરેલું શિરામણ ખૂબ પ્રેમથી આરગ્યું, અને હજી તો અંદરથી બહાર આવું છું ત્યાં તો યુવાન ગોપાંગનાઓનું એક ટોળું નંદબાબાના ડેલે આવી ચડેલું. ગાયો ચારીને ગઈકાલ સાંજે મોડા ઘરે આવેલા એમાંના કેટલાક ગોપો તો સુવર્ણ રથ આવેલો જોઈને માત્ર કુતૂહલવશ રાત્રે જ ડેલે આવીને પૂછી ગયેલા કે રથમાં કોણ આવ્યું છે. ડેલાને નાકે બેઠેલા ગોવાળોએ એમને જાણ કરી કે મથુરાથી કનૈયાનો સંદેશો લઈને કોઈ આવ્યું છે, ત્યારે મહેમાન થાક્યા પાક્યા સૂઈ ગયા હોય તો એમને રાત્રે હેરાન ન કરાય એવી કોઈની શિખામણ માનીને તેઓ પાછા વળી ગયેલા. હવે અત્યારે નિરાતે મહેમાનને મળવા આવ્યા છે એવી માહિતી નંદરાએ મને આપી ત્યારે મારા મનમાં થયું કે ચાલો હવે મારા કામનો શુભારંભ કરું, અને શ્રી કૃષ્ણ વિરહમાં તડપતા અને દુઃખી થતા આ ગોપાંગનાઓને સત્ય જ્ઞાન આપી એમના મોહ, તૃષ્ણા, આકાંક્ષા અને માનસિક તાપનું નિવારણ કરું.
હું એમની સન્મુખ બેઠો. શ્યામ સુંદરનું પીતાંબર, ઉપવસ્ત્ર, મોર મુગટ, વૈજંતી માળા ઇત્યાદિ પરિધાન કરીને આવેલા મને જોઈને તેઓ અંદરોઅંદર કંઈક ગુપસુપ કરવા લાગ્યા. પછી ધીરે રહીને એક ગોપી બોલી, શ્યામે એના વસ્ત્રો અને શણગાર તમને આપી દીધા? તો પછી હવે શું પહેરીને અહીં આવશે? હું કંઈ બોલું એ પહેલાં તો એક ગોપ યુવક બોલી ઉઠ્યો, કનૈયા પાસે પીતાંબર અને વસ્ત્રનો ક્યાં તોટો છે? અને મોર મુગટ? એ જેટલા માગે એટલા મોર મુગટ બનાવી આપતા આપણને કેટલી વાર? એના માટે 5 રંગની ઘૂંટણ સુધી પહોંચે એવી કાળા તુલસી પરોવી વૈજયંતી માળા તો રાધા રોજ ગૂંથીને તૈયાર જ રાખે છે ને. મેં તક ઝડપી લેતા કહ્યું, સાચી વાત છે. તમારા આ સાચા ને કુદરતી શણગાર એને ખૂબ ગમે છે. એ અહીં આવે ત્યારે તમે એને ખૂબ પ્રેમથી આ બધું આપજો. એ ખુશ થઈ જશે. એ થોડા સમય પછી જાતે જ અહીં આવવાનો છે. તમે ચિંતા ન કરશો. મારી જોડે એણે તમારા સૌના માટે સંદેશો મોકલ્યો છે કે હું કંઈ આગળ પણ બોલું એ પહેલાં તો એમની અંદર ગુપસુપ અને ગણગણાટનો એટલા બધા ઘોંઘાટ થવા લાગ્યા કે મારે હવે આગળ કેમ કરીને બોલવું એ જ મને ન સમજાયું. મારી મૂંઝવણ સમજી ગયેલી એક ચતુર ગોપી ઊભી થઈ ગઈ. એણે સૌને શાંતિ રાખવા જણાવ્યું અને મારી સામે જોઈને પ્રશ્ન કર્યો, શ્રીમાન, મારું એમ માનવું છે કે આપ યદુવંશ ભૂષણ દેવકીનંદન વાસુદેવ શ્રી કૃષ્ણચંદ્રના દૂત બનીને વ્રજમાં આવ્યા છો? મેં કહ્યું, હા, તમારું અનુમાન સાચું છે. યાદવેન્દ્ર શ્રીકૃષ્ણે એક અગત્યનો સંદેશો આપીને મને અહીં તમારી પાસે મોકલ્યો છે. પેલી ગોપી ગંભીરતાથી બોલી, તમારો યાદવેન્દ્ર શ્રીકૃષ્ણ તો બહુ મોટો માણસ છે ને. એની તો ચારે બાજુ હક વાગે છે. એની પાસે તમારા જેવા કંઈક રાજસેવકો હશે જ. એના સંદેશા લઈને આખા આર્યાવતમાં ઘૂમ્યા કરતા હશે. એ ક્યાંક શાંતિના સંદેશા મોકલતો હશે તો ક્યાંક યુદ્ધના. એવા સંદેશાઓ સાથે અમારે શી નિસ્બત? અમે કંઈ એના ખંડિયા કે તાબેદાર નથી કે એના સંદેશાનું અમે પાલન કરીએ. એક બીજી ગોપી વચ્ચે બોલી ઉઠી, પ્રેમનો સંદેશો હોય તો સંભળાવો. બીજા સંદેશા સાંભળવા અમે નવરા નથી. ઘરે ઘણું કામ પડ્યું છે અમારે. ત્યાં તો એક મોટી વયના ગોપ યુવાન જેની પાછળથી મને ઓળખાણ આપતા નંદરાયે કહેલું કે એનું નામ મધુમંગલ હતું અને એ શ્રીકૃષ્ણનો જીગરજાન ભાઈબંધ હતો. તે ઊભો થઈ ગયો અને બોલ્યો, હવે મને આજે રાત્રે શ્યામ મળે ત્યારે એની વાત છે. હું એને કહી જ દેવાનો છું કે તારે અમારી જોડે રમવા આવવું હોય કે મળવા યા માખણ ખાવા આવવું હોય તો આવજે અને ન આવવું હોય તો ન આવતો. પણ આવા ફાલતુ માણસો જોડે સંદેશો મોકલીને અમારો વખત ન બગાડીશ. હા કહીને એ તો ચાલતો થયો. એની પાછળ મોટા ભાગના યુવાન ગોપીઓ પણ ઉઠીને ચાલવા માંડ્યા. મને મનમાં બહુ લાગી આવ્યું. આવા સ્વચ્છંદી અને અવિવેકી ગોપાંગનાઓ સાથે શ્રીકૃષ્ણ આટલા બધા વર્ષો કેવી રીતે કાઢ્યા હશે એની મને ભારે નવાઈ લાગી. નંદરાય જાતે ઉઠીને મારા માટે જળનો કળશિયો ભરી લાવ્યા ને મારા હાથમાં મૂકતા બોલ્યા, ઉદ્ધવ, તમે ખોટું ન લગાડશો. કનૈયો જ્યારથી ગયો છે ને ત્યારથી એના આ બાળપણના ભેરું મારા પર પણ આમ ફૂંગરાયેલા જ રહે છે, જાણે એમના ભાઈબંધને મેં જ અહીંથી કાઢી મૂક્યો ન હોય. આ તો બધા પ્રેમ દીવાના અને કૃષ્ણ ઘેલા કહેવાય. કનૈયાથી એક ઘડી પણ જુદા ન પડનારા આ બધા હવે દાડા કેમ કરીને પૂરા કરે છે તે તો હું જ જાણું છું. માટે તમે એમના બોલ્યા સામું જોશો નહીં. ત્યાં બેઠેલા બીજા 8-10 પ્રૌઢ ગોપી ઉઠીને મારી નજીક આવ્યા અને એમાંના એક ગોવાળે કહ્યું, ઉદ્ધવજી, અમારી સાથે તમે કનૈયાની વાતો કરો. અમારે તેની વાતો પણ સાંભળવી છે અને એણે અમારા માટે જે સંદેશા મોકલ્યા છે તે પણ સાંભળવા છે. તમે અમને કહેશો એટલે અમે આખા વૃંદાવનમાં કનૈયાનો સંદેશો ફેલાવી દઈશું. એક બીજી પ્રૌઢ ગોપી બોલી, ઓધાજી, એ જ્યારથી ગયા છે ત્યારથી એક દાડો પણ અમે એને સાંભળ્યા વિના રહ્યા નથી. કનૈયો તો કનૈયો જ છે. એ અમારા કોઈથી ભૂલાય એમ છે જ નહીં. એની એક લીલા, એક તોફાન, એક રમત નજર આગળથી ખસતા નથી. એણે આ વ્રજભૂમિ પર જે કૃપા કરી છે અને અનેક ગેબી આફતોમાંથી અમને બચાવી લીધા છે એવું તો કોઈએ પણ કર્યું નથી ને કરશે પણ નહીં. એના અમારા પણ અગણિત ઉપકાર છે. પણ અમે એવા કૃતજ્ઞ છીએ કે એના વિના અમારા પ્રાણ હજી પણ ટકી રહ્યા છે. બોલતા એ પ્રૌઢ ગોપી ધ્રુસકે રડી પડી. હું ઉદ્ધવમાંથી ઓધવજી થઈ ગયો ને છેલ્લે ઓધાજી પણ થઈ ગયો. એ છતાં મને પેલા શ્રીકૃષ્ણે મોઢે ચડાવેલા મારી ઉંમરના ગોપી કરતાં આ મોટી ઉંમરના સમજૂને ઠરેલ ગોપી વધુ ગમ્યા. એમની વાતમાં વિવેક હતો એટલું જ નહીં, શ્રીકૃષ્ણનો સંદેશો સાંભળવાની ભારોભાર જિજ્ઞાસા હતી. એટલાને પણ જો મારો જ્ઞાનપાશ લાગશે તો ધીરે એમના દ્વારા સમગ્ર વ્રજભૂમિ શ્રીકૃષ્ણને પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે ઓળખવા લાગશે.
અને કૃષ્ણ વિયોગનું વેદનાનું આ પક્ષે જો સમન થઈ જશે તો પેલી બાજુ આપોઆપ શ્રી કૃષ્ણનું મન પણ શાંત થઈ જશે. એ રાજકાજમાં પછી સંપૂર્ણ ધ્યાન આપીને પોતાનું અવતાર કાર્ય નિરાતે પૂરું કરી શકશે. મારામાં આશાનો પુનઃસંચાર થયો અને મેં કહેવા માંડ્યું, સજ્જનો અને સન્નારીઓ, આપ સૌને હું પ્રણામ કરું છું, કેમ કે આપ સૌ ખરેખર ધન્ય છો કે આપને શ્રીકૃષ્ણ જેવા અવતારી પુરુષનું સર્વપ્રથમ સાનિધ્ય માણવાનું સદભાગ્ય સાંપડ્યું છે. હું તો આપને એટલું જ કહેવા આવ્યો છું કે શ્યામસુંદરને તમે કોઈ સાધારણ પુરુષ ન સમજશો. એ તો સર્વ જીવોનો અંતઃકરણમાં બનેલ સમાન ભાવે વસેલા પરબ્રહ્મ પરમાત્મા છે. આપણે સૌ એમના જ અંશ છીએ, એમાંથી છૂટા પડેલા આત્માઓ છીએ. શ્રીકૃષ્ણ તો સાક્ષાત વિષ્ણુ છે, નારાયણ છે. એટલું જ નહીં, એ ખુદ અનાદિ અનંત છે, સર્વગત છે, અંતર્યામી છે. અને એમની જ ઉપજાવેલી આ બધી માયાથી તો આપણે મોહવશ થઈને જીવી રહ્યા છીએ. મેં જ્ઞાનનો એક શામટો ઢગલો ઠાલવી દીધો. બીજા બધા તો મારી સામે ટગર ટગર જોયા રહ્યા, પણ નંદબાબાથી બોલ્યા વિના ન રહેવાયું. ઉદ્ધવજી, તમારી આ જ્ઞાનની ગૂઢ વાતનું એકેય રહસ્ય મારી સમજમાં નથી ઉતરતું. તમે કહો છો કે શ્રી કૃષ્ણ એક છે ને બધામાં પણ છે, આત્મા છે ને પરમાત્મા પણ છે. આપણે એના અંશ છીએ અને એની ઈચ્છા માયાને વશ થઈને વર્તી રહ્યા છીએ. તો મને એ કહો કે જે એક જ પુરાણ પુરુષિયા પરબ્રહ્મ સર્વજીવોમાં રહીને કેવી રીતે સર્વક્રિયાનું નિયમન કરી શકે? મેં કહ્યું, વ્રજ, આ જ્ઞાનનો વિષય અતિ ગૂઢ હોવા છતાં હું તમને બધાને સમજણ પડે એ રીતે સરળતાથી સમજાવું છું. જેમ અગ્નિ તો બધે એક જ સરખો હોય છતાં જુદે જુદે સ્થાને જુદે જુદે સ્વરૂપે પ્રગટ થાય છે, તે રીતે આ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ પણ એક યોનિઓમાં ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કરીને સૌનું નિયમન કરે છે. વધારે સ્પષ્ટતા કરું તો જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને સૂર્યનારાયણ આખા વિશ્વને પ્રકાશ આપે છે, જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને ચંદ્ર આખા વિશ્વના પ્રાણી પદાર્થ વનસ્પતિઓને અમૃતમય શીતળતા આપે છે, જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને તારાઓ, ગ્રહો, નક્ષત્રો આકાશમાં અધર ટીંગાઈ રહ્યા છે, જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી વગેરે હજારો માઇલની ઝડપે આકાશમાં ઘૂમી રહ્યા છે, જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને આ પૃથ્વી તમામ પ્રાણી પદાર્થો, નદીઓ, પર્વતોને ધારણ કરી શકે છે અને વાયુ વાય છે, જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને અગ્નિ ગરમી આપી શકે છે, નદીઓ વહી શકે છે, પર્વતો અડીખમ ઊભા રહી શકે છે. તે અમોઘ ચૈતન્યનો જે મહાસાગર છે તે જ આ બ્રહ્મ છે. બ્રહ્મને પોતાનો તો કોઈ રંગ, રૂપ, આકાર કે ગુણ છે જ નહીં. એ તો નિર્ગુણ, નિરાકાર, નિર્મોહ અને નિર્બદ્ધ છે. તેમ છતાં તે જે કોઈ પ્રાણીમાં પ્રવેશ કરે છે તેના ગુણધર્મને, રૂપ, રંગ, આકારને ધારણ કરે છે. પરિણામે બ્રહ્મમાંથી આવેલું ચૈતન્ય ચકલીના દેહમાં ચીચી બોલે છે, કાકડાના દેહમાં કાકા બોલે છે, કોયલના દેહમાં મીઠા મધુર ટહુકા કરે છે, પોપટના દેહમાં રામ રામ બોલે છે, કૂતરાના દેહમાં ભસે છે, ગધેડાના દેહમાં ભૂકે છે, પુરુષના દેહમાં પુરુષના જેવો અવાજ કાઢે અને સ્ત્રીના દેહમાં ઝીણો મધુર અવાજ પણ કાઢે. ટૂંકમાં કીડીનો દેહ નાનો હોય અને હાથીનો દેહ મોટો હોય છતાં એ બંનેમાં વહેતું બ્રહ્મનું ચૈતન્ય નાનું મોટું હોતું નથી, બંને સમાન જ છે. તેથી જ જે રીતે માનવ માત્ર પણ આત્મતત્વ સમાન સ્વરૂપે રહેલું છે, અર્થાત હું ને તમે બધાય શ્રી કૃષ્ણનો પરમાત્મા જ અંશરૂપ છીએ અને આપણા સૌનો અંતિમ ધ્યેય એક જ છે. અંતકાળે વિશુદ્ધ મનથી શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ જપતા જપતા આપણે આ દેહનો ત્યાગ કરીએ અને આપણો આત્મા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણમાં ભળી જઈને મોક્ષ પામે. નંદરાય, આત્મા અને પરમાત્મા વચ્ચેનો આ ગૂઢ સંબંધ સદૈવ સ્મરણમાં રહે તે માટે તો મોટા મોટા યોગીઓ અને સંતો કેટલી ભારે તપશ્ચર્યા કરે છે, ત્યારે તેમને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જ્યારે તમને સૌને તો આ પરબ્રહ્મ પરમાત્મા સહજ પ્રાપ્ત થયા ને તમારામાંથી એ સહેજ સાધ્ય પણ થયા છે, એ તમારા પર ઈશ્વર તેવી કૃપા ન ગણાય. માટે તો હું તમને અત્યંત પુણ્યશાળી અને ભાગ્યશાળી કહું છું. જે સુખ તમે પામ્યા છો અને જે ફળ તમને પ્રાપ્ત થયું છે તેવું તો આ ભૂખંડ પર કોઈને પ્રાપ્ત થયું નથી. મેં ખૂબ લંબાણથી છતાં એમને સમજાય એ રીતે આત્મા અને પરમાત્માનો તથા તેમનો અને શ્રીકૃષ્ણનો આધ્યાત્મિક અને અધિભૌતિક સંબંધ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એમના સદભાગ્યની સરાહના પણ કરી. નંદરાય આંખો બંધ કરીને ઊંડા વિચારમાં ડૂબી ગયા. એક વયોવૃદ્ધ વ્રજવાસીએ મોં પર કંટાળાનો ભાવ લાગીને કહ્યું,
ઉદ્ધવજી, તમારી આ બધી જ્ઞાનની ને ડાપણની વાતો અમારા ગળે ઉતરતી નથી. અમે તો એટલું જ સમજીએ છીએ કે તમારો આ પરબ્રહ્મ પરમાત્મા જે ગણો તે અમારા ખોળામાં મોટો થયો છે. એણે અમારા ઘરોમાં ચોરની જેમ ઘૂસીને માખણ લૂંટ્યું છે. અમારી ગોપ કન્યાઓએ એને છાલ્યાભર છાશ માટે થઈ થઈ નચાવ્યો છે. એણે અમારે ત્યાં ગોકુળમાં ગાયો ચારી છે ને વૃંદાવનમાં માકડા પણ રમાડ્યા છે. એ ભલે અમને ભૂલી ગયો હોય, પણ અમે તો એને એક ઘડી માટે પણ ભૂલી શકતા નથી. એ જ્યારથી ગયો છે ને ત્યારથી અહીં માનવી પ્રાણી કોઈ ધરાઈને ધાન ખાતું નથી. આટલું બોલતા બોલતા તો એ વૃદ્ધ ગોવાળની આંખો અશ્રુથી ભરાઈ ગઈ. મેં એમને આશ્વાસન આપવા ખાતર કહ્યું, વડીલ, આપની વાત સાચી છે. એનું બાળપણ અહીં વીત્યું છે એટલે તમે કહ્યું તે બધું એણે કર્યું હશે, એની ના નથી. પણ તમે એને સતત યાદ કર્યા કરો છો એટલે તો એને ત્યાં ચેન પડતું નથી. કોઈ આપણને ખૂબ સંભાળતું હોય તો આપણને જેમ ખાતા ખાતા હેડકી આવે ને પાણી પીતા પીતા અંતરસ જાય, એવું એને રોજ થયા કરે છે. અને પછી એ નથી રાજકાજમાં ધ્યાન આપી શકતા કે નથી ત્યાં અમારી સાથે આનંદમાં રહી શકતા. માટે હું તમને એટલું જ કહેવા આવ્યો છું. મારી વાત વચ્ચેથી કાપી નાખીને એક વૃદ્ધ ગોપસ્ત્રી બોલી, ઉદ્ધવજી, તમારી આ વાત પણ સાવ ખોટી છે. એટલું જ નહીં, સાવ ઉલટી છે. એ પોતે ત્યાં બેઠો બેઠો અમને બધાને આટલા બધા યાદ કર્યા કરે છે કે અમને દાડામાં કેટલી વાર વધણી ઉપડે છે જે બંધ જ નથી થતી. જ્યારે તમે તો ઉલટો ચોર કોટવાળને દંડે. એના જેવી વાત કેમ કરો છો એ જ મને તો નથી સમજાતું. બીજી 5-10 ગોપીઓએ પણ એના સૂરમાં સૂર પુરાવ્યો એટલે હું ભારે દ્વિધા અનુભવી રહ્યો. નંદરાય મારી વહારે ધાયા અને બોલ્યા, ઉદ્ધવજી, તમે શું કહેતા હતા? તમારી વાત અધૂરી રહી ગઈ. તમે કહેતા હતા કે હું તમને આટલું જ કહેવા આવ્યો છું. તે શું છે કહી દો ને. મેં મનોમન એમનો આભાર માન્યો અને ધીર ગંભીર થઈને કહેવા માંડ્યું, એ અને બલરામ હવે થોડા દિવસ પછી ગુરુને ત્યાં ભણવા જાય છે. ભણવાનું કામ બહુ અઘરું હોય છે. જો અભ્યાસમાં ચિત્ત એકાગ્ર થાય નહીં તો બધી મહેનત પાણીમાં જાય. અત્યારે એની જે હાલત છે એ જોતાં તો એ ગુરુને ત્યાં જશે કે કેમ એની જ અમને શંકા છે. કેમ કે એનું મન તમારામાં પરોવાયેલું છે. તમે એને રાત દિવસ યાદ કર્યા કરો છો, તેથી એ પણ તમારામય થઈ જાય છે. તમે જો એને ભૂલી જાઓ તો એ તમને ભૂલી શકે. બાળપણની એની વાતો, રમતો, લીલાઓ વગેરેની સ્મૃતિઓ ભૂતકાળનું સંભારણું હતું એમ સમજીને જો તમે ભોયમાં ભંડારી દો અને તમારી રીતે શાંતિથી જીવવા માંડો તો એ પણ એની રીતે જીવવા માંડે અને જે મહાન કાર્યો હવે કરવાના છે એમાં એનું ચિત્ત એકાગ્ર થાય. તેથી મારી વાત વચ્ચે જ કાપી નાખીને એક બીજી ગોપાંગના એકદમ બોલી ઉઠી, કેવી નાખી દેવા જેવી વાત કરો છો તમે ઉદ્ધવજી. અમે એને ભૂલી જઈએ તો જ એ અમને ભૂલી જાય એટલું કહેવા માટે તમે અહીં સુધી દોડી આવ્યા. તમારી બુદ્ધિ માટે હવે મારે શું કહેવું એ જ સવાલ છે. તમારી વાત જો સાચી હોય, અમે એને ભૂલી જઈએ તો જ એ અમને ભૂલી જાય, તો પછી તમે એને જ કહી દો ને કે જો એ અમને ભૂલી જાય તો અમે એને ક્યાંથી સંભાળવાના છીએ. અમે અહીં જે કરીએ તેની અસર જો ત્યાં પડતી હોય, એ ત્યાં જે કરશે એની અસર અહીં શું નહીં પડે? એ જો અમને યાદ કરવાનું બંધ કરી દે તો અહીં કોઈને વધણી નહીં આવે, હેટકી પણ નહીં આપડે અને અંતરસ પણ નહીં જાય. આ તો સાદો સીધો હિસાબ છે. આટલું કામ તો તમે ત્યાં બેઠા પણ કરી શક્યા હોત. નકામો તમે અહીં સુધી ધક્કો ખાધો. લો ચાલો, મારે તો રાંધવાનું મોડું થાય છે, કહીને એ તો ઉઠીને ચાલવા માંડી અને એને પગલે પગલે અન્ય તમામ ગોપીઓ પણ રવાના થઈ ગઈ. બેશક મારા જેવા વિદ્વાન જ્ઞાનીની બોલતી બંધ કરી દઈને જ બપોરનું ભોજન પતાવી હું નંદભવનના અંદરના ઓરડામાં જરા આડે પડખે થયો, કેમ કે મને લાગ્યું કે મારે એકાંતને અત્યારે સખત જરૂર છે. મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી અને અહીં સુધી આવવાની મારી બધી મહેનત પાણીમાં જતી હતી. પછી મને ચેન ક્યાંથી પડે અને ઊંઘ પણ શે આવે. હવે શું કરું એ અંગે મેં ક્યાંય સુધી વિચાર કર્યો પણ કાંઈ સૂઝ્યું નહીં. હું અસ્વસ્થ અને બેચેન થઈ ગયો. ત્યારે મારા નિત્ય નિયમ મુજબ ને સ્વભાવવશ મારા મનમાં શ્રીકૃષ્ણ શરણમનો અજબા જપ આપમેળે ચાલુ થઈ ગયો. એકાદ માળા જેટલું નામસ્મરણ થયું હશે અને એકાએક મને શ્રી રાધાની યાદ આવી. એની સાથે શ્રી કૃષ્ણે મને રાધાજીની જે સખીઓના નામ આપ્યા હતા, વિશાખા, લલિતા, સુનંદા, માલતી વગેરે, તે પણ યાદ આવી ગયા. મને થયું કે મારે આ લોકોને હવે
વહેલામાં વહેલી તકે મળવું જોઈએ. શ્રી કૃષ્ણના કહેવા મુજબ તો સૌથી વધુ દુઃખી આ ગોપીઓ જ હશે અને તેથી શ્યામ સુંદર પણ એમને સૌથી વધુ યાદ કર્યા કરતા હશે. મેં નિર્ણય કરી લીધો કે આજે રાત્રે શાંતિથી ઊંઘવું હોય તો મારે સાંજ સુધીમાં આ ગોપીઓની મુલાકાત લેવી જ રહી અને એમણે શ્રીકૃષ્ણનો સંદેશો પાઠવીને મારા જ્ઞાન બળે એમને તો માનવ દેહધારી શ્રીકૃષ્ણ માનસિક રીતે જુદી પાડવી જ રહી. હું ઉઠીને નંદરાય પાસે ગયો ત્યારે તે પણ ખાટલામાં પડ્યા પડખા ફેરવતા હતા. મને ઉઠી ગયેલો જોઈને સફાળા બેઠા થયા. હું એમના ઢોલિયામાં જ બેઠો અને ધીરે રહીને મેં વાત છેડી, બાબા, કાલે તો મારે મથુરા પાછું જવું છે, તેથી જતાં પહેલાં મારે હવે 2 કામ કરવાના બાકી રહે છે. એ આપ ગોઠવી આપો તો ખૂબ આભાર. અરે ઉદ્ધવ, એમાં આભાર શાનો માનવાનો હોય? અમારી ને તારી વચ્ચે કંઈ જુદાઈ છે? તું જે કહે તે કરી આપવા હું તૈયાર છું. બોલ, ક્યાં 2 કામ બાકી છે? મેં કહ્યું, એક તો મારે આપની ગૌશાળા જોવી છે, ખાસ કરીને ગંગી ગાયને મળવું છે. શ્યામે ખાસ કહ્યું છે હું એને મારા સ્વહસ્તે ખડનો પૂળો નીરું ને એના ડીલે પ્રેમથી હાથ ફેરવીને એને ખવડાવું. બીજું, મારે રાધાજીને અને એમની સખીઓને મળવું છે. કનૈયાને એમના માટે એક સંદેશો આપ્યો છે. નંદરાય બોલ્યા, ગૌશાળા તો હું તને હમણાં જ બતાવું ને ગંગી ગાય પણ દેખાડું. રાધાની સખીઓને પણ તું કહેતો હોય તો અહીં બોલાવી મંગાવું, પણ રાધાને મળવું મુશ્કેલ છે ભાઈ. એ બાબતમાં હું કંઈ કરી શકું એમ નથી. મારું આશ્ચર્ય એકદમ વધી ગયું. મેં શંકાશીલ થઈને પૂછ્યું, કેમ? શું રાધા અહીં નથી કે? પછી એમને કંઈ મારી શંકા નિર્મૂળ કરતા નંદરાય બોલ્યા, ના ના, એવું કંઈ નથી. રાધા અહીંયા જ છે, એને કંઈ થયું નથી, પણ એને શોધવી મુશ્કેલ છે ને એને અહીં લાવવી એ તો તદ્દન અસંભવિત છે. મેં કહ્યું, એની તમે ચિંતા ન કરશો. એ અહીં નહીં આવે તો હું એમની પાસે જઈશ, પણ એ ક્યાં હશે તે શોધવામાં મને મદદ કરે એવી કોઈ વ્યક્તિ આપો. બાબા, રાધાને મળ્યા વિના તો મારાથી પાછું જવાય એમ છે જ નહીં. થોડીવાર વિચાર કરીને નંદબાબાએ કહ્યું, એમ કરીએ, આપણે ગૌશાળામાં જઈએ એ પહેલાં હું કોઈને મોકલીને લલિતા કે વિશાખા 2માંથી જે ઘરે હોય એને અહીં બોલાવી મંગાવું. આપણે ગૌશાળાએથી પાછા આવીશું ત્યાં સુધીમાં જો 2માંથી એકાદ આવી જશે તો એ તને કદાચ રાધાને શોધવામાં મદદ કરી શકે. બાકી તો બીજા કોઈનું ગજું નથી કે તને રાધાની ભાળ આપે. મેં સંમતિ આપી એટલે નંદરાયે પોતાના એક ગોવાળને લલિતા કે વિશાખા 2માંથી જે ઘરે હોય તેને અહીં તેડી લાવવા રવાના કર્યો અને મને ગૌશાળા પર લઈ ગયા. ગાયોની દશા જોઈને તો મારી આંખમાં આંસુ આવી ગયા. નંદબાબા તો અવળું મોં કરીને ગૌશાળાની બહાર જ ઊભા રહ્યા. એમના કહેવાથી ત્યાંના રખેવાળ ગોવાળે મને ગંગી ગાય બતાવી. ગોવાળે ડચકારી એટલે ગંગીએ ઊંચું જોયું અને પીતાંબરધારી મોર મુગટ શ્યામ દેહાકૃતિ નજરે પડતા જ એ તો હડપ દઈને ઊભી થઈ ગઈ ને મારી સામે ટગર જોવા લાગી. ગોવાળા આપેલો ખડનો પૂળો મેં એના મોં આગળ ધર્યો અને શ્રીકૃષ્ણ શરણમ મમ મોટેથી બોલતા નરિયા હાડકાના માળા જેવા એના ડીલ પર મેં અશ્રુભીની આંખે હાથ ફેરવ્યો. અમે ગૌશાળાએથી પાછા આવ્યા ત્યારે પરસાળમાં યશોદા મૈયાની પાસે 2 સુંદર યુવાન ગોપાંગનાઓ બેઠી હતી અને અનાજ સાફ કરવામાં તેમને મદદ કરતી હતી. એમને જોઈને જ નંદબાબા મોટેથી બોલી ઉઠ્યા, લ્યો, આ તો બંને આવી ગઈ છે ને કાંઈ. ઉદ્ધવ, આ છે લલિતા અને વિશાખા, રાધાની સખીઓ. બંનેએ ઊભા થઈ જઈને નંદરાય અને મને પ્રણામ કર્યા અને પછી 2માંથી એક આગળ આવીને બોલી, બાબા, રઘુ બોલાવા આવ્યો ત્યારે લલિતા મારી ત્યાં જ બેઠી હતી. અમને હમણાં જ ખબર પડી કે આપને ત્યાં મથુરાથી કોઈ મહેમાન આવ્યા છે અને કાનાએ એમની જોડે કહેવડાવ્યું છે કે એ ભણવા માટે મથુરાથી ખૂબ દૂર જઈ રહ્યો છે, એટલે હમણાં થોડા દિવસ એનાથી આપણને મળવા અહીં નહીં અવાય. આ એ જ મહેમાન છે ને? કહીને એણે મારી સામે હસીને જોયું. મને પુનઃ નમસ્કાર કર્યા. હું તો સડક થઈ ગયો, જાણે રોજ મળવા આવતી કોઈ વ્યક્તિ બહાર ગામ જવાની હોય ને કોઈની જોડે કહેવડાવે કે પોતે હમણાં થોડા દિવસ મળવા નહીં આવી શકે. એ ભાવથી બોલાયેલું એનું વાક્ય મને નખશીખ હચમચાવી ગયું. મેં એના નમસ્કાર તો ઝીલ્યા, પણ જે એકની એક વાત યશોદા મૈયા, નંદબાબા, પેલો મધુમંગલ અને છેલ્લે આ વિશાખાએ પણ કરી તેનું મને હવે એટલું બધું આશ્ચર્ય થઈ રહ્યું કે એમાં કોણ ડાહ્યું ને કોણ ગાંડું એ જ સમજવું મારા માટે મુશ્કેલ બની ગયું. આખું ગામ જ્યાં ગાંડું હોય ત્યાં હું કોને શિખામણ આપું એની દ્વિધા મારાથી સહસા મનમાં બોલાઈ જવાયું. એક હી હો તો સમજાવે ઉધો, કૂપ હી મેં યહાં તો ભાંગ પરી હે. નંદરાયે લલિતાને સંબોધીને કહેવા માંડ્યું, દીકરી, આ ઉદ્ધવજી છે, મથુરામાં કનૈયાની જોડે રાત દિવસ રહેનારા એમના પ્રિય સખા ભક્ત ભાઈ, જે ગણો તે તમને અને ખાસ તો રાધાને મળવા માગે છે. તમે એની એ ઈચ્છા પૂરી કરો. તમે ગમે તેમ કરીને એનો રાધા સાથે ભેટો કરાવી આપો. એટલા માટે જ મેં તમને બોલાવ્યા છે. તમે બેસો અને નિરાતે વાતો કરો. હું જરા મારું કામ પતાવી દઉં.
કહીને એ તો અંદર ચાલ્યા ગયા અને એમની પાછળ પાછળ યશોદામાં પણ હાથમાં સૂપડું લઈને રસોઈ ઘર તરફ ગયા. હું ઢોલિયા પર બેઠો એટલે એ બંને ગોપીઓ પણ સામેના બીજા ઢોલિયા પર બેસી ગઈ ને મારી સામે તાકી તાકીને જોવા લાગી. મારી અકળામણ વધી ગઈ. વાતની શરૂઆત કેમ કરવી એ હવે મારા માટે એક કોયડો હતી એટલી હિંમત એકઠી કરીને મેં કહેવા માંડ્યું, શ્રી કૃષ્ણ તમને અને રાધાને ખૂબ યાદ કરે છે. તમારી સાથે ગાળેલા દિવસોની સ્મૃતિ એમના હૃદયપટ પર એવી તો કોતરાઈ ગઈ છે કે તમારી વાતો કહેતા એ થાકતા નથી. એણે બધું મને કહ્યું છે. એણે તમારી સાથે કેવી કેવી લીલાઓ કરી છે અને તમારો એના પર કેટલો પ્રભાવ છે, પ્રેમ ભાવ છે, એ બધું મારાથી અજાણ્યું નથી. પણ હવે બહુ થયું. ગઈ ગુજરી ભૂલી જાઓ અને એને પણ ભૂલી જાઓ. હવે એ અહીં આવી શકે એમ નથી. ભણી ગણીને પાછો આવશે પછી તો યાદવોના ઉત્કર્ષ માટે એને અનેક કામો કરવાના છે. હું તો નીચું મોં ઘાલીને બોલ્યો જતો હતો ત્યાં તો મારા કાને એમનું હાસ્ય અથડાયું. મેં ઊંચું જોયું તો તેઓ બંને એકબીજાના સામું જોઈને મરક મરક હસી રહી હતી. મેં નવાઈ પામીને પૂછ્યું, કેમ હસો છો? તમે કેવી ગાંડા જેવી વાત કરો છો? પછી અમે હસીએ નહીં તો શું રડીએ? વિશાખા બોલી. હું ગાંડા જેવી વાત કરું છું? બે હાથ લમણે દઈને મેં આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું. ગાંડા જેવી વાત તો તમે લોકો કરો છો. મથુરામાં આવ્યા પછી શ્રી કૃષ્ણ એકેય વાર વ્રજમાં પગ મૂક્યો નથી. એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું. હું રાત દિવસ એની જોડે રહું છું અને મને ખબર ન પડે. જ્યારે તમે બધા કહો છો કે એ રોજ રાત્રે મારતે ઘોડે અહીં તમને મળવા આવે છે, તમારા બધાનું સાવ ચસકી ગયું લાગે છે. બીજું શું? મેં બળાપો ઠાલવી નિશ્વાસ નાખ્યો. બંનેએ એકબીજાના કાનમાં કંઈ મસલત કરી અને પછી લલિતા બોલી, પંડિતજી, અમારા માટે ભલે જે માનવું હોય તે માનો, પણ મહેરબાની કરીને મારી એક વાત સમજી લો. તમે અમને જે કહ્યું તે જ જો તમારે રાધાને કહેવું હોય તો એને મળવાનું માંડી વાળીને ચૂપચાપ મથુરા ભેગા થઈ જાઓ. મારું મોં પડી ગયું. શ્રી રાધાને મળવાની એકમાત્ર આશા પર પણ પાણી ફરી વળ્યું. હું એકદમ બોલી ઉઠ્યો, ના ના, રાધાજીને મળ્યા વિના તો મારાથી મથુરા નહીં જવાય. એમને મળવા માટે તો હું ખાસ આવ્યો છું. લલિતા બોલી, તો પછી વચન આપો કે તમે રાધાને ભૂલે ચૂકે, પણ એવું નહીં કહો કે એ કનૈયાને સદંતર ભૂલી જાય, મનમાંથી એનો ખ્યાલ કાઢી નાખે. અમે તો તમારી આ બેહુદી વાત હસવામાં કાઢી નાખી, પણ એ તો આટલું સાંભળતા વેદ બેભાન જ થઈ જશે અને પછી એવું આક્રંદ કરશે કે તમારાથી જોયું નહીં જાય. બોલતા બોલતા એ ખુદ ગળગળી થઈ ગઈ. મેં મનમાં વિચાર્યું કે ગમે તે ભોગે એકવાર રાધાને મળું તો ખરો જ, પછી જેવા પડશે એવા દેવાશે. મેં વચન આપ્યું કે હું રાધાને આવું કંઈ નહીં કહું. તે બંને ઊભી થઈ ગઈ અને જતાં જતાં બોલી, થોડી વાર પછી તમે એકલા યમુના કિનારે આવજો. બંસીબટના આરે કદમના એક વૃક્ષ નીચે અમે તમારી રાહ જોઈને ઊભા હોઈશું. સૂનમૂન થઈ ગયેલો હું થોડીવાર પછી ઊભો થયો અને નંદબાબાની અનુમતિ લઈને સાવ એકલો યમુના કિનારે જવા રવાના થયો. ખૂબ લાંબી આ પ્રસંગ કથા એટલે સુધી કહીને ઉદ્ધવજી હવે એવી પરાકોટીએ આવીને વિરમ્યા કે શ્રીકૃષ્ણની આઠેય રાણીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. શ્રી રાધાજી સાથે ઉદ્ધવનું બીજી વારનું આ પ્રત્યક્ષ મિલન કેટલું દિલચસ્પ, હૃદયસ્પર્શી અને રોમાંચક હશે એની કલ્પના હવે એમને આવી ગઈ હતી અને તેથી ભલે ને આખી રાત બેસી રહેવું પડે તો પણ વાંધો નહીં એવા ભાવથી સૌ અનિમેષ નજરે અત્યંત ઉત્કંઠાથી ઉદ્ધવજી સામે તાકી રહ્યા અને ભક્ત ઉદ્ધવે પણ પાણી પીધા વિના પોતાની રાધા મિલનની કથા આગળ ધપાવી. શ્યામ રખાનો સ્નેહથી થયો વ્રજ સત્કાર, ગૂઢ જ્ઞાન પરબ્રહ્મનું સુણવા નકો તૈયાર. શ્યામ શ્યામા હૃદયે વ્યસ્યા, અંતર નથી તલભાર, અતૂટ બંધન પ્રેમનું થઈ પ્રજ્ઞાની હાર. રાધે રાધે.